અંધ તાંબરિક વન. નારીને ક્યારેય છેતરાય નહીં, નારીનું ધન લૂંટી ન લેવાય. કાલે પણ વાત આવી હતી કે વિધવાનું ધન વિષ બરાબર છે. કોઈ પણ નારી હોય, સ્ત્રી પરણેલી હોય તો પણ ભલે, એને છેતરો નહીં. કુંભીપાક નામનું નરક છે, કુંભીપાક નામનું નરક છે. નાના બાળકોને જેણે માર્યા હોય, ધ્યાન રાખજો બેટા, છોકરાને સંભળાવજો, છોકરીઓને કથા, છોકરીઓને છોકરાઓને. નાના બાળકોને જેણે માર્યા હોય, નાના બાળકોનું ખાઈ ગયા હોય, નાના બાળકોના નામે ચોકલેટો લાવી લાવીને પોતે ફ્રીજમાં મૂકી મૂકીને ખાતા નહીં, ખાતા. એટલે આમ સાવધાન રહેજો. નાના છોકરાને માર્યા હોય, કોકના છોકરાઓને હેરાન કર્યા હોય, પોતાનાથી નાની ઉંમરના હોય, એને દુઃખ આપ્યું હોય, એને હેરાન કર્યા હોય, એનું જૂટવી લીધું હોય, એના ઉપર આમ જો હુકમી કરી હોય અને પ્રાણે એને હેરાન કર્યા હોય, તો સાહેબ એટલે કુંભીપાક નામના નરકમાં ઈશ્વર નાખે છે ને ત્યારે બધું બળબળતો અગ્નિ કરે છે અને એને 400 ડિગ્રીનો તાપ આપીને એને બાળવામાં આવે, પણ છતાં એ જીવાતમાં બળતું નથી. ખૂબ યાતના આપે છે. પછી કુર્મી ભોજ નામનું નરક આવે છે. કુર્મી ભોજ નામનું નરક, જેને પ્રાણીઓ ઉપર અત્યાચાર કર્યા હોય, જેને પ્રાણીઓ ઉપર અત્યાચાર કર્યા હોય, જેને પ્રાણીઓને દુઃખી કર્યા હોય, કોઈ પશુ પક્ષીને જે માણસ દુઃખી કરે એ કુર્મી ભોજ નામના નરકમાં પડે છે. ઘણાને કોઈને પીડા આપવામાં જ મજા આવે. તમે જોજો, કૂતરાને મારે, આને મારે, લાકડી લઈને નીકળે. એટલે ઘણા તો આમ 60-70 વર્ષના હોય તો હાથમાં લાકડી આવે ને ટેકો આપવા માટે. કોને ખબર, ટેકો લેતા લેતા મંદિરે તો જાય, પણ રસ્તામાં જો કૂતરું આવે તો પાછા એની લાકડી 2 લાકડી કૂતરાને આપે. આપણને એમ થાય કે આની બુદ્ધિ ક્યાં ગઈ? અને એ કૂતરું વાહે પડ્યું હોય ને મારે તો સારું, પણ હૂતું હોય એને મારે. લ્યો, ઓલું બિચારું શાંતિ આમ હોતું હોય, 2 લાકડી એને મારે. મેં આવું જોયું છે એટલે કહું તમને. તમે જોયું છે આવું બધું? ઘણા અપલખણા કૂતરું બિચારું આમ કરીને હોતું હોય રસ્તા વચ્ચે, પણ ત્યાં તો ડોહા મંદિરે જતા હોય લાકડી લઈને, લાકડી વાપરવી ક્યાં? કૂતરા નામ કરે, હાટ કરે. ઓલું કૂતરું બિચારું વાહ 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 કરતું બોતી બહાર. એ સુધરો સુધરો સુધરો, કુર્મી ભોજ નામના નરકમાં યાતના ભોગવી પડશે. પછી કાલકૂટ નામનું નરક છે. કાલકૂટ નામનું નરક છે. એમાં જે લોકો માતા પિતાને દુઃખ આપે, માતા પિતાને ભૂલો ભલે બીજું બધું, माँ बाप ने भूलशो नहीं, भूलो भले बीजू બધું. माँ बाप ने भूलशो, પોતાના કરતા જે વડીલો હોય, આપણા કરતા વડીલો હોય, એનું અપમાન કર્યું હોય, એને દુઃખી કર્યા હોય, એનું ધન એની પાસે લૂંટી લીધું હોય, પરાણે મા બાપને કીધું કે લાવો મારે ધંધો કરવો છે, મારે આમ કરવું છે, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો. પછી દીકરી હોય કે દીકરો હોય, મા બાપની પાસે વધારે પડતું એની આશા કરતા વધારે ધન ચૂંટવી લે, એને હેરાન કરે, એને દુઃખી કરે, એનો આત્મા દુભાય કે અરે રે છે તો મારો, પણ મારી પાસે લૂંટવાનો આશા રાખે છે, પોતે કમાવું નથી, બીજી રીતે હેરાન કરે. આવી જેની હાય નીકળી હોય એવા જીવાત્માઓ એ કાલકૂટ નામના નરકમાં પડે છે. અને કાલકૂટના નરકની અંદર એને એટલી યાતનાઓ આપવામાં આવે છે, તે તારા માતા પિતાને અને તારા વડીલોનું તે લૂંટી ખાધું છે, તેને બહુ દુઃખ આપ્યું છે. કાલકૂટ નામનું નરક મળે છે.